ભગવતી ખોડિયાર કેવી છે તો કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી લોકગાયક ગુજરાત ભાગ 1 જ્યારે એનો ફાઇનલ એપિસોડ હતો અને જજ તરીકે પધારેલા ત્યારે એ માણસે દુનિયાની સામે કીધું હતું કે નવગણ ફિલ્મ જ્યારે રિલીઝ થયું ત્યારે મારે નવગણ બની અને સિંધમાં જવાનું હતું, દરિયાકાંઠાનો સીન શૂટ કરવાનો હતો, પણ ત્યારે આટલું બધું એડિટિંગ, વીએફએક્સ, એઆઈ અને કમ્પ્યુટર સિસ્ટમ નહોતી, તો ભાલાની અણી ઉપર કાળી ચકલી કઈ રીતે બેહાડવી મોટામાં મોટો સવાલ હતો. અને ત્યારે એમ થતું હતું કે રમોકડાને લઈ આવી કાગળની બનાવીને મૂકી દેવી ચકલીને કે શું કરવું, પણ ત્યારે ઉપેન્દ્રભાઈ કીધું હતું કે મેં મારા પ્રોડ્યુસરને કીધું કે તમે મને 15 દિવસનો ટાઈમ આપો, અને 15 દિવસ ઉપેન્દ્રભાઈ ખાલી ભગવતી ખોડિયારની છબીની સામે દીવો કરે અને કહે કે હે માળી, જો ઇતિહાસની અંદર તું નવગણના ભાલે બેઠી હો ને તો હું તો ખાલી કલાકાર છું, મારે તો પાત્ર ભજવવાનું છે, મારે કાંઈ દરિયામાં નથી જવું, પણ ખાલી માળી મારા ભાલાની અણી ઉપર તું ખાલી હાજરી દઈ જાજે. અને 15 દિવસ પૂરા થાય અને શૂટિંગ ચાલુ થાય અને એ માણસ ઘોડા ઉપર આમ ભાલો કરે, ચકલી આવી નહીં. બીજી વાર ભાલો કર્યો, ચકલી આવી નહીં. ત્યારે એનો પ્રોડ્યુસર એને ખીજાણા કે ઉપેન્દ્રભાઈ 15 દિવસ તમે કાંઈ પણ કર્યું, કારણ વગરના રોટલા બગાડ્યા. ત્યારે ઉપેન્દ્રભાઈની આંખમાં આહુડા આવ્યા હતા અને કીધું તું માં આ છેલ્લી વાર હો, નહીંતર હવે આ ફિલ્મ હું પૂરું નહીં કરું. અને ઘોડા ઉપર ઊભા થઈને આમ ભાલો કર્યો. ક્યારથી કાળી ચકલી આવીને ઊભીને બેહી ગઈ ને એ કોઈને ખબર નથી. જો ભગવતી આવી રીતે કલાકાર માટે પણ જો સાક્ષી પૂરવા આવતી હોય તો એને યાદ કરો કે આજે હુકામ ન આવે. જો ભગવતીને યાદ કરવામાં આવે તો એ આવે આવે અન આવે.